સાહેબ આ મિત્રતા શબ્દની અંદર એમાં નથી હોતી લાભની લાલચ કે નથી નુકસાનની ચિંતા. સાહેબ ગમે એવી ચિંતા હોય પણ તમે તમારા મિત્રોને રાત્રે મળો ને એટલે ગમે એવી ચિંતા હોય ને સાહેબ એ દૂર થઈ જાય છે. કારણ કે સાહેબ મિત્રતાની કોઈ વ્યાખ્યા નથી. જ્યાં તમે હાથ લાંબો કરો ને ત્યાં અહીંયો આપી દે છે સાહેબ, એ મિત્રો કહેવાય છે સાહેબ. આ મિત્રતાની વ્યાખ્યા છે સાહેબ. અને સાહેબ એમ કહેવાય કે મિત્રતાની તમે એમ કહેવાય કે જે પાક્કા મિત્રો સાથે જે તમારા એમ કહેવાય પાક્કા મિત્રો હોય છે સાહેબ, આ તો કાઠિયાવાડી ભાષામાં પાક્કા મિત્રો શબ્દ યુઝ થાય છે. જે તમારા એમ કહેવાય ખાસ મિત્રો હોય છે સાહેબ, એમની સાથેની જે ફોટા સાહેબ એમની સાથે બહુ ઓછા પાડેલા છે તમને, પણ એમની સાથેની જે જર્ની ને સાહેબ યાદો છે ને એ તમે સાહેબ ક્યારેય જીવનમાં નહીં ભૂલી શકો. કારણ કે સ્ટેજ પ્રમાણે સાહેબ જોઈએ ને તો નાનપણથી લઈને અત્યાર સુધી 25-30 વર્ષ કે જે લોકો જે રીતે પોતપોતાના મિત્રો હોય સાહેબ, અલગ અલગ ઉંમરના લોકો એવી રીતે મોટા થયા તો નાનપણના મિત્રો, સ્કૂલના મિત્રો, સોસાયટીના મિત્રો, ગામડામાં રહેતા હોય તો સાહેબ શેરીના મિત્રો, પછી હાઈસ્કૂલમાં જઈએ, કોલેજમાં જઈએ, માસ્ટર ડિગ્રી, પીજીમાં, આ સાહેબ બધા અલગ અલગ મિત્રો હોય છે. પણ એમ કહેવાય કે સાહેબ જેની સાથે સાહેબ મિત્રતાનો ગાઢ સંબંધ હોય ને સાહેબ, એમની સાથે ફોટા બહુ ઓછા હોય પણ એમની સાથેની યાદગારો સાહેબ જિંદગી ભર નથી ભૂલાતી. આ મિત્રતાની કહાની છે સાહેબ, આ મિત્રતાની વ્યાખ્યા છે. પેલી સાહેબ કહેવત છે ને कि जिन दोस्त के साथ सुकून ज्यादा मिलता है अक्सर उनके साथ ही वक्त हमें कम मिलता है. कि જેની સાથે બહુ મજા આવતી હોય, હસી મજાક કરવાની મજા આવતી હોય સાહેબ, એની સાથે આપણે સમય સાહેબ ઓછો મળે છે. આ મિત્રતાની સાહેબ મેં કહ્યું છે સાહેબ. અને સાહેબ હું તમને એ પણ વસ્તુ કહું છું કે સાહેબ જીવનની અંદર જો કોઈ સૌથી મોટી પ્રાપ્તિ હોય ને તો એ છે સાહેબ મિત્રતા. તમે જીવનની અંદર સૌથી મોટી પ્રાપ્તિ જો કોઈ હોય ને તો એ મિત્રતા છે. અને એને તમે જો પ્રાપ્ત થઈ ગયા તો એનાથી મોટું બીજું ધન કોઈ નથી સાહેબ. અને એનાથી બીજું મોટું કોઈ ધન નથી. મિત્રતાથી મોટું સાહેબ બીજું કોઈ ધન પણ નથી. આ પણ સાહેબ એક આજે આપણા સમક્ષ તમારા સમક્ષ સાહેબ રજૂ કરી છે આ કહેવાય. અને સાહેબ તમે જેની પણ સાથે ભાઈબંધી કરો ને સાહેબ એની સાથે હૈયાની ભાઈબંધી રાખજો. અને સાહેબ બીજા મિત્રની આંખમાં આંસુ હોય ને તો એનું દુઃખ જોઈ અને આપણે પણ આપણી આંખમાં આંસુ આવી જવા જોઈએ સાહેબ. આ મિત્ર હોવો જોઈએ. અને વાત કરીએ સાહેબ ખાસ મિત્રતાની તો શબ્દ તો જો કે મિત્રતા હે નાનપણથી લઈને અત્યાર સુધીની એમ કહેવાય કે કથી લઈ અને જ્ઞ સુધીના વ્યંજન સુધીની આજની આ વાત છે. આ વાતને સાહેબ મિત્રતાના શબ્દને પણ નિહાળો ને તો આ શબ્દ પણ શું શું કહી જાય છે સાહેબ. એ મિત્રતાનો અર્થ છે. કારણ કે સાહેબ મિત્રતા શબ્દ એક એવો છે કે તમે ગમે એવી જગ્યાએ હશો સાહેબ, એમ કહો કે સાચો મિત્ર તો સાહેબ ઈ જ છે કે કહેવત નથી કે હોસ્પિટલની અંદર અને જેલની બહાર જે સાથે હોય એ સાચો મિત્ર હોય. એ મિત્રતાની લાગણી છે. કારણ કે મિત્ર મિત્રને માન છે. શું કહે છે કે અરે ખોબે ખોબે દરિયો ના આપો મને, એમ તો હું સમુદ્ર લઈને બેઠો છું. ભૌતિકભાઈ કે અરે ખોબે ખોબે દરિયો ના આપો મને, એમ તો હું સમુદ્ર લઈને બેઠો છું. ભૌતિકભાઈ અરે ભિખારી તો છું ફક્ત તમારી મિત્રતાનો. બાકી અહીંયા બધા ભાઈઓ હું પણ સિકંદર થઈને બેઠો છું. કે હું પણ સિકંદર થઈને બેઠો છું. કે તમારી મિત્રતા માટે જો એવું હોય ને તો હું પણ ભીખ માંગી લઉં. બાકી અહીંયા તો હું પણ સાહેબ સિકંદર થઈને બેઠો છું. આ મિત્રતાની વ્યાખ્યા છે સાહેબ. આ મિત્રતાની કહેવત છે. અને સાહેબ જિંદગીની અંદર મિત્રો પણ રોજ કહે છે કે માણો મિત્રો સાથે મોજ માણો તો મિત્રો સાથે રોજ મોજ માણો તો મોજ જ છે. બાકી ઉપાધિ તો રોજ જ છે. માણો તો મોજ છે, બાકી ઉપાધિ તો રોજ જ છે. આ મિત્રતાની કહેવત છે સાહેબ. આ મિત્રો સાથે જયારે કહેવાય કે હસી મજાકનો સમય હોય, જયારે બધા મિત્રો ભેગા થયા હોય સાહેબ, એક સરસ મજાની એમ કહેવાય વાત નાની એવી છે કે એમ કહેવાય કે બધા લોકો પોતપોતાની રીતે સાહેબ અલગ અલગ થઈ ગયા હોય ને જયારે શનિ રવિ નો ટાઈમ હોય સાહેબ, જયારે રજાનો દિવસ હોય અને ત્યારે બધા મિત્રો એક સાથે મળતા હોય અને સાહેબ એક સાથે બધા મિત્રો મળે અને એમાંય તે પોતપોતાની વાતો રજૂ કરતા હોય, મોજ મસ્તી એકબીજાની ખેંચતા હોય અને ચા પાણી પીતા હોય ને સાહેબ આ સાહેબ કંઈક સમય હોય ને સાહેબ કંઈક અલગ જ છે. એટલે સાહેબ મને કહેવાનું મન થાય છે કે જો તમારી પાસે સમય હોય ને તો દિવસમાં તમારા ભાઈબંધો જોડે 1-2 કલાક તો બેસજો. બાકી આ સમય જો જતો રહેશે ને તો પાછો ક્યારેય પાછો નહીં આવે. કારણ કે સમય અને દરિયાનું મોજું ક્યારેય કોઈની રાહ નથી જોતું સાહેબ. એવી જ રીતે તમે તમારા ભાઈબંધો જોડે
તમારો જે સમય સાહેબ એમ કહેવાય કે જે મોજ કરવાનો સમય હોય ને ત્યારે સાહેબ ભાઈબંધો જોડે મોજ મસ્તી કરી લેજો. બાકી સાહેબ આ મિત્રતાના દિવસની જેમ મને આજે કહેવાનું મન થાય છે એ સમય પાછો નહીં આવે. કારણ કે જે મિત્રો સાથે મોજ કરીએ છે ને એ દિવસો પાછા નહીં આવે, પણ એ યાદો સાહેબ છે ને એ આખી યાદો જિંદગી ભર ઓળખતી રહે છે સાહેબ. કે મિત્રતા હોય ને તો કૃષ્ણ અને સુદામા જેવી. કારણ કે એક કશું માંગતો નથી અને બીજો આપીને કશું જણાવતો નથી સાહેબ. આ મિત્રતા હતી સાહેબ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા હતી સાહેબ. અને બધા મિત્રોને આજે મિત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. મળીએ છીએ કાલના ડેઈલી વ્લોગમાં. જો મિત્રો આ વિડીયોમાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અને હા, તમારા મિત્ર મનસુખ આર્ટિસ્ટની યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.